ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સૃષ્ટિ પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ઇકોનોમિક્સનો જે સબ્જેક્ટ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1 MA ઇકોન 102 એમનું આજે પ્રથમ એકમ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય તેમનો આપણે આજે વિગતવાર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમના ઉદ્દેશો છે કે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ભિન્ન આર્થિક વિચાર શાખાઓના યોગદાનને સમજાવી શકશો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વિભાવના, સ્વરૂપ અને કાર્યક્ષેત્રને સમજાવી શકશો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ અને એકમલક્ષી અર્થશાસ્ત્ર સાથે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની તુલનાત્મક સમજૂતી આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક એવી શાખા છે જે સમગ્ર આર્થિક ચલો અને તેમાં આવતા પરિવર્તનનો અભ્યાસ કરે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થતંત્રના કુલ અથવા સરેરાશ આર્થિક ચલોનો અભ્યાસ કરે છે, જેમ કે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ઉત્પાદન, કુલ મૂડીરોકાણ, કુલ વપરાશી ખર્ચ, કુલ બચતો, અસરકારક પુરવઠો અને અસરકારક માંગ. બીજા શબ્દોમાં કહીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થતંત્રમાં વિવિધ પ્રકારના ચલોના પરસ્પર સંબંધો, કારણો, અસરો અને તે સંબંધિત નીતિઓ એમનો અભ્યાસ કરે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક આર્થિક વર્તણૂકને પ્રભાવિત કરે છે. જ્હોન મેનાર્ડ કેન્સના મતે વ્યક્તિગત બચત વ્યક્તિના લાભમાં છે પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે નુકસાનકારક છે. વ્યક્તિગત આર્થિક નિર્ણયો સમગ્ર અર્થતંત્ર માટે હંમેશા હકારાત્મક અસર કરતા હોતા નથી. પેઢી કઈ વસ્તુનું ઉત્પાદન વધારે છે તે સમજવું જરૂરી બને. જો તે મોજશોખની કે વૈભવી વસ્તુઓમાં લોન લઈને મૂડીરોકાણ વધારે તો જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉત્પાદન કરતી પેઢીઓને ઓછી લોન પ્રાપ્ત થશે. તેમાં મૂડીરોકાણ ઘટશે અને ફુગાવો વધશે, જે સમગ્ર દેશના મધ્યમ વર્ગ અને નીચી આવક ધરાવતા અને ગરીબ વર્ગની આર્થિક તકલીફો વધારશે. આવા સંજોગોમાં નાણાકીય પગલાઓ વડે મૂડીરોકાણના સ્વરૂપ પર અસર પાડી શકાય છે, પરંતુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા સામૂહિક વર્તણૂક અને તેની અસરો વધુ મહત્વની બને છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના મુખ્ય ચલો. સમગ્ર અર્થશાસ્ત્રમાં મહત્વના ચલો છે રાષ્ટ્રીય આવક, ચોખ્ખી આવક, વપરાશ, બચત વગેરે. કેટલીક વાર બે ચલોના ગુણોત્તરને પોતાનામાં એક ચલ તરીકે ગણવામાં આવે છે. દાખલા તરીકે વપરાશ, રાષ્ટ્રીય આવક એક અલગ ચલ છે. ચલો જથ્થો અથવા પ્રવાહ સ્વરૂપે હોઈ શકે છે. જથ્થો એક ચલ જે ચોક્કસ સમયે આપેલ જથ્થાને માપે છે. રાષ્ટ્રીય આવક અને રોજગારી. કોઈ પણ રાષ્ટ્રની વાર્ષિક રાષ્ટ્રીય આવકના આધારે અર્થતંત્રની તંદુરસ્તી જાણી શકાય છે. જો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આર્થિક વિકાસને માપવા માટેનો રાષ્ટ્રીય આવક એક મહત્વનો માપદંડ છે. કેન્સે ધ જનરલ થિયરીમાં રાષ્ટ્રીય આવકની વિગતે સમજૂતી આપી છે. હરીફાઈવાળા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કેવી રીતે રોજગારી, મૂડીરોકાણ અને અસરકારક માંગને પ્રભાવિત કરે છે તેની સમજૂતી કેન્સે આપી છે. વ્યક્તિગત બચતમાં વધારો થતાં વપરાશી ખર્ચમાં ઘટાડો થાય છે અને તેથી ઉત્પાદન અને મૂડીરોકાણમાં ઘટાડો થાય છે. પરિણામે બેરોજગારી અને મંદી અર્થતંત્રમાં આવે છે, જે રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરે છે અને જે અર્થતંત્ર માટે ખૂબ નુકસાનકારક છે. આધુનિક સમયમાં અર્થતંત્ર નાણાં આધારિત વિનિમય વ્યવસ્થાઓથી ચાલે છે. નાણાંનો પુરવઠો સામાન્ય રીતે સરકાર અને રાષ્ટ્રની મધ્યસ્થ બેંકના કાર્યક્ષેત્રમાં આવે છે. નાણાં આધારિત અર્થતંત્રોમાં નાણાંના પુરવઠામાં થતા ફેરફારની સમગ્ર અર્થતંત્રની સામાન્ય ભાવ સપાટી, મૂડીરોકાણ, બચતો, ઉત્પાદનની તરાહ, રોજગારી અને રાષ્ટ્રીય આવક ઉપર પડે છે. સામાન્ય ભાવ સપાટી અથવા ફુગાવો એ સમગ્રલક્ષી સ્વરૂપ ધરાવે છે. જ્યારે પેટ્રોલ કે ડીઝલ જેવા મહત્વના ઈંધણના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય તો સમગ્ર અર્થતંત્રમાં વિવિધ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં વધારો થાય છે, જેને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવો જથ્થાબંધ અને છૂટક એમ બે માપોમાં હોય છે.
ફુગાવામાં લોકોની ખરીદ શક્તિ ઘટે છે અને આર્થર લેવિસના મતે ફુગાવો એ આર્થિક વિકાસની આડપેદાશ છે. ત્યારબાદ છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર એ અર્થતંત્રમાં તેજી અને મંદીની ઘટમાળ સૂચવે છે. વિશેષ કરીને મુક્ત હરીફાઈવાળા મૂડીવાદી અર્થતંત્ર ધરાવતા રાષ્ટ્રોમાં મંદીની ભીતિ સતત રહેતી હોય છે. યુરોપના વિકસિત રાષ્ટ્રોમાં 1936 અને 2008ની મંદીએ અર્થતંત્રમાં વ્યાપક બેરોજગારીનું સર્જન કરી અને રાષ્ટ્રીય આવકને ઘટાડી દીધી હતી. તેવી જ રીતે તેજીએ અર્થતંત્રમાં સતત વધતા મૂડીરોકાણ, સામાન્ય ભાવો, રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં વધારો થતો સૂચવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વિનિમય દર. દેશ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વગેરે પાસેથી વિકાસ આયોજન માટે લોન અથવા અનુદાન, ટેકનોલોજી, નાણાં અથવા તજજ્ઞો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેની પણ દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર પડે છે. જેમ કે સ્વતંત્ર થયા બાદ ભારત દેશે આયોજિત વિકાસ માટે વિશ્વના ધનિક રાષ્ટ્રો અને સંસ્થાઓ પાસેથી મોટા પ્રમાણમાં લોન અને સહાય મેળવી હતી. કોરોનાના સમયમાં ભારતે IMF પાસેથી લોન લીધી હતી. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રના અર્થતંત્રના ભિન્ન સમગ્રલક્ષી પાસાઓનો અભ્યાસ કરે છે, જે પરસ્પર સંકળાયેલા છે અને એકબીજાને પ્રભાવિત કરે છે, અને તે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પરિણમે છે. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક દ્વારા માપવામાં આવે છે. આ સાથે ટેકનોલોજીમાં ફેરફાર, બચતમાં ફેરફાર, નવા વિચારો, નિયોજક કુશળતા, શ્રમ કુશળતામાં વધારો આર્થિક વૃદ્ધિને પ્રત્યક્ષ વધારો કરે છે, જેનો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. ત્યારબાદ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના મુખ્યત્વે 4 અભિગમો ધરાવતી એક આર્થિક વિચાર શાખાઓ છે, જેનો અભ્યાસ કરવામાં આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. જેમાં પ્રથમ છે કેન્સવાદી અર્થશાસ્ત્ર, જેના મુખ્ય પ્રણેતા કેન્સ છે. બીજું નાણાવાદ, જેના પ્રણેતા મિલ્ટન ફ્રીડમેન છે. ત્રીજું છે પુરવઠાભિમુખ અર્થશાસ્ત્ર, જે 1930 પછીનો અભિગમ છે. અને ચોથું છે નવશિષ્ટ અભિગમ, જે મુથ, રોબર્ટ લુકાસ અને સાર્જન ફ્લોરન્સ જેવા અર્થશાસ્ત્રીઓએ આપેલ છે. કેન્સવાદી અર્થશાસ્ત્ર. કેન્સવાદી અર્થશાસ્ત્રનો યશ બ્રિટિશ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેન્સના ફાળે જાય છે. 1929-30ની વૈશ્વિક મંદી સર્જનના કારણો અને તેના ઉકેલ એમણે આપ્યો હતો. વૈશ્વિક મંદી અંગે તેઓએ નિષ્કર્ષ પર આવ્યા કે મંદીનું મૂળ કારણ અસરકારક માંગમાં એટલે કે સમગ્ર સમાજની માંગમાં થયેલો ઘટાડો છે. અસરકારક માંગમાં ઘટાડા પાછળ ઘટતું સીમાંત વપરાશી ખર્ચ અને વ્યક્તિગત બચત વૃત્તિમાં થયેલો વધારો આ બંને જવાબદાર હતા. 1936નું તેનું પ્રખ્યાત પુસ્તક ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પાયા સમાન છે. બીજું છે નાણાવાદ. નાણાવાદનો ઉદ્ભવ અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન દ્વારા થયો. તેઓ કેન્સના સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભિગમ સાથે સહમત નહોતા. તેથી હરીફાઈવાળું બજાર ધરાવતા મૂડીવાદી અર્થતંત્રોમાં આવેલ મંદી માટે અસરકારક માંગ જવાબદાર હતી. તેમણે એ મોનેટરી હિસ્ટ્રી ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર પોતાનું મહત્વપૂર્ણ સંશોધન કરીને સાબિત કર્યું કે 1930ની વૈશ્વિક મંદી એ મુક્ત બજારની નિષ્ફળતા ન હતી, પરંતુ અમેરિકન કેન્દ્રીય બેંકની નીતિ જવાબદાર હતી. ત્યારબાદ છે પુરવઠાભિમુખ અર્થશાસ્ત્ર. 1970ના અને ત્યારબાદના ગાળામાં વિશ્વના અર્થતંત્રોમાં મંદીયુક્ત ફુગાવાની સમસ્યા જોવા મળી, જેમાં એક તરફ ફુગાવો અને બીજી તરફ વધતી બેરોજગારી એમ બંને લક્ષણો એકસાથે જોવા મળ્યા હતા. કેન્સવાદી અર્થશાસ્ત્રીઓ મંદીયુક્ત ફુગાવાને હલ કરવામાં સફળ ન થયા. આ સંદર્ભે અન્ય અભિગમ સિદ્ધાંત ઊભો થયો, જેમાં કેન્દ્રીય વિચાર એ હતો કે મંદીયુક્ત ફુગાવા માટે માંગ નહીં પરંતુ પુરવઠા સંબંધિત પરિબળો જવાબદાર હતા. જેમ કે પુરવઠા તરફના ફેરફારોને કારણે પુરવઠાની સાંકળની સમતુલા તૂટે છે અને પરિણામે સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય છે. ચોથું તાર્કિક અપેક્ષાઓનો અભિગમ, નવશિષ્ટ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. નવશિષ્ટ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિચાર શાખા મુખ્યત્વે નવશિષ્ટ અર્થશાસ્ત્રની ધારણાઓ આ આધારિત છે. નવશિષ્ટ સમગ્રલક્ષી વિચાર શાખા એકમલક્ષી અર્થશાસ્ત્રની ગ્રાહક,
નિયોજકની તાર્કિકતા અને પૂર્ણ હરીફાઈ યુક્ત બજાર અંગેની ધારણાઓને કેન્દ્રમાં રાખીને સમગ્રલક્ષી ફેરફારોનું વિશ્લેષણ કરે છે અને તે આધારિત મોડેલો પણ વિકસાવ્યા છે. ત્યારબાદ છે અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ અને આર્થિક વૃદ્ધિમાં તેની યોગદાન અને કયા પરિબળો આર્થિક વૃદ્ધિને અવરોધક છે તે તપાસી સતત આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેના માર્ગો સૂચવે છે. જો ફુગાવાની સમસ્યા હોય તો કેવી રીતે કુલ માંગમાં ઘટાડો કરવો અને તે માટે નાણાકીય અને રાજકોષીય નીતિના સાધનોનો ઉપયોગ કરવો તે અંગેની સમજૂતી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પૂરી પાડે છે. ત્યારબાદ વ્યાપાર ચક્રને પણ સમજાવે છે. બજાર આધારિત અર્થતંત્રોમાં વ્યાપાર ચક્ર એ આર્થિક વૃદ્ધિની ચડ ઉતર અથવા તેજી મંદીના ચક્રને સમજાવે છે. જ્યારે તેજી હોય ત્યારે મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન, વ્યાપાર અને આર્થિક વૃદ્ધિ તેજ થઈને અર્થતંત્રમાં હકારાત્મક વાતાવરણ લાવે છે. જો કે તેમાં ઊંચા ભાવ વધારાનો પ્રશ્ન પણ નડે છે. જ્યારે મંદીના સમયમાં આ બધી જ પ્રવૃત્તિઓ ધીમી પડી જાય છે અથવા તો થંભી જાય છે. સરકારની સમગ્રલક્ષી આર્થિક નીતિઓનું નિર્ધારણ. અર્થતંત્રના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર મુખ્યત્વે રાજકોષીય અને નાણાકીય નીતિનો આધાર લે છે. અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ અને રોજગારી સતત જાળવી રાખવા માટે આ બંને નીતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે ઉત્પાદનના સાધનોની ફાળવણી, નાગરિક કલ્યાણ, આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધો, સ્થળાંતર, રોજગારી કે બાહ્ય સહાય વગેરે બાબતોમાં સર્વગ્રાહી નીતિ અને કાર્યક્રમો મહત્વના બને છે, જે માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર માર્ગદર્શન આપે છે. વ્યાપાર સંબંધિત નિર્ણયોમાં મહત્વ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉત્પાદકો, સંચાલકોને વ્યાપાર સંબંધિત નિર્ણયો લેવામાં પણ માર્ગદર્શન આપે છે. ઉદ્યોગ કે કૃષિ સંબંધિત પ્રક્રિયા માટે ઉદ્યોગપતિ કે ખેડૂતને બજારમાં વસ્તુની કેટલી માંગ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માંગની કેવી સ્થિતિ છે, નિકાસ અંગે સરકારની કઈ નીતિ છે વગેરે બાબતો સમગ્રલક્ષી સ્થિતિ દ્વારા જ જાણી શકાય છે. ત્યારબાદ છે ભારતીય અર્થતંત્રનો સમગ્રલક્ષી પરિચય. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાએ વિશ્વના દેશોને આર્થિક સ્તરે ભારતનું અર્થતંત્ર એશિયા ખંડમાં ઝડપથી વિકસતા રાષ્ટ્રોમાં સમાવેશ કર્યો છે. તેના મતે ભારત એપ્રિલ 2026 મુજબ વર્તમાનમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ વધુ આવક ધરાવતા રાષ્ટ્રોમાં 6ઠ્ઠા ક્રમે આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા આપણે ભારત દેશના અર્થતંત્રના વિવિધ આર્થિક ચલો દ્વારા તેના આર્થિક વૃદ્ધિની કક્ષા અને આંતરરાષ્ટ્રીય સંદર્ભે બીજા રાષ્ટ્રો સાથે સરખામણી કરી શકીએ છીએ. ભારત સ્વતંત્ર થયું ત્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઘણી ઓછી હતી. તેની સાપેક્ષમાં અર્થતંત્રના વિકાસની સાથે રાષ્ટ્રીય આવકમાં આ નોંધપાત્ર વધારો થયો છે. તો અંતમાં આ એકમમાં આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પ્રારંભિક પરિચય મેળવ્યો. આપણે જાણ્યું કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક શાખા છે જે અર્થતંત્રના સમગ્ર આર્થિક ચલોનો અભ્યાસ કરે છે, જેમ કે કુલ પુરવઠો, કુલ માંગ, રાષ્ટ્રીય આવક, કુલ રોજગારી, કુલ બચતો, કુલ મૂડીરોકાણ, ફુગાવો અથવા સામાન્ય ભાવ સપાટી, વ્યાપાર ચક્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સરકારની રાજકોષીય અને નાણાકીય નીતિઓ વગેરેનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. આધુનિક અર્થતંત્રોમાં માત્ર ગ્રાહક કે ઉત્પાદકના આર્થિક નિર્ણયોના આધારે સમગ્ર આર્થિક સ્થિતિ માપી કે જાણી શકાય નહીં. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર રાષ્ટ્ર અને તેના અર્થતંત્રની આર્થિક સ્થિતિ, પ્રશ્નો અને ઉકેલો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ એકમ વિશે આપ યુનિવર્સિટી દ્વારા અપાયેલા SLM દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો એવી આશા સાથે આ લેક્ચર પૂર્ણ કરું છું. ધન્યવાદ.